ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતી સ્ટાઇલ ઘઉંના લોટના શીરાની રેસીપી. તો ફક્ત 3 જ સામગ્રીથી બનતો આ શીરો બનાવવામાં ખૂબ જ સહેલો છે, જેને આપણે ઘરની સિમ્પલ વાટકીથી પરફેક્ટ માપ સાથે બનાવશું. સાથે શીરાને અમુક ટિપ્સ સાથે બનાવશું, જેનાથી રેગ્યુલર ઘઉંના લોટમાંથી પણ શીરો એકદમ દાણેદાર અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય તેવો સોફ્ટ તૈયાર થશે. સાથે શીરો સ્વાદમાં એટલું ટેસ્ટી બને છે કે તેને એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં શીરો બનાવવા ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી સેટ કરી લ્યો, અને તે વાટકી પ્રમાણે મેં 1 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે. તો રેગ્યુલર રોટલી કરવા માટે જે લોટ વાપરતા હોય તે જ લીધેલો છે. સાથે તે જ વાટકીના માપથી 1 વાટકી જેટલું ઘી અને 1 વાટકી જેટલો ગોળ લીધેલો છે. ગોળની જગ્યાએ તમે ખાંડ કે પછી સાકરના ભૂકાનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે તે જ વાટકીના માપથી મેં 2 વાટકી જેટલું પાણી લીધેલું છે. તો શીરા માટેનું એકદમ સહેલું માપ છે. માપ માટે બસ ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી સેટ કરી લ્યો, અને તે વાટકી પ્રમાણે તમારે 1 વાટકી ઘઉંના લોટ સાથે 1 વાટકી જેટલું ઘી અને 1 વાટકી જેટલો ગોળ લેવાનો છે. અહીંયા તમારે ઘી, ગોળ અને લોટનું માપ સરખું રાખવાનું છે. સાથે તમે જેટલો લોટ લેતા હોય તેનાથી તમારે ડબલ પાણી લેવાનું છે. અહીંયા મેં 1 વાટકી ઘઉંના લોટ સાથે 2 વાટકી જેટલું પાણી લીધેલું છે. જનરલી શીરાને દાણેદાર બનાવવા માટે ઘઉંના કરકરા લોટ એટલે કે જાડા લોટનો ઉપયોગ કરવામાં આવે છે. પણ આજે આપણે આ શીરાને એવી રીતે બનાવશું કે ઘઉંના રેગ્યુલર લોટ સાથે પણ શીરો એકદમ દાણેદાર તૈયાર થશે. હવે શીરો બનાવવા મેં જડા તળિયાવાળી કઢાઈ લીધેલી છે. હવે માપ પ્રમાણે લીધેલા ઘીમાંથી 1 મોટી ચમચી જેટલું ઘી કઢાઈમાં એડ કરી દઈએ. હવે મેં થોડા ડ્રાય ફ્રૂટ્સ લીધેલા છે, જેમાં 2 મોટી ચમચી જેટલા કાજુના ટુકડા અને 2 મોટી ચમચી જેટલા બદામના ટુકડા લીધેલા છે. તેને એડ કરીને ઘીમાં થોડા સાતળી લઈએ. તો કાજુ બદામને થોડા ઘી સાથે સાતળવાથી તેની એકદમ સરસ ફ્લેવર આપણા શીરામાં આવે છે. અહીંયા જો તમને કાજુ બદામ ના ભાવતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. તો ફક્ત 1 થી 2 મિનિટમાં આપણા કાજુ બદામ સારી રીતે રોસ્ટ થઈને થોડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે તેને પ્લેટમાં કાઢી લઈએ. અને હવે માપ પ્રમાણે લીધેલા ઘીમાંથી 3/4 કપ એટલે કે અડધા કપથી થોડું વધારે ઘી કઢાઈમાં એડ કરી દઈએ. જ્યારે થોડું ઘી આપણે શીરામાં છેલ્લે એડ કરશું. અને હવે 1 કપ જેટલા ઘઉંના લોટને ગરમ ઘીમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો શરૂઆતમાં ઘઉંનો લોટ બધા જ ઘીને એબ્ઝોર્બ કરી લે છે, પણ જેમ આપણો લોટ શેકાતો જશે તેમ તેમાંથી ઘી છૂટું પડતું જશે. તો લોટને શેકાતા લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે, અને તમે જોઈ શકો છો કે લોટની સાઇડ્સમાંથી આ રીતના ઘી થોડું છૂટું પડવા લાગ્યું છે. અને લોટ શેકાવાને લીધે આ રીતના ફૂલવા લાગ્યો છે અને ઉપરથી થોડા બબલ્સ થવા લાગ્યા છે. હજી આપણે લોટને ત્યાં સુધી શેકવાનો છે જ્યાં સુધી તેનો કલર સેજ બદલાઈ ન જાય. તો શીરા માટે આપણે ઘઉંના લોટને શેકવાનો છે. અહીંયા આપણે ઘઉંના લોટને શેકતી વખતે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે. જેમ આપણો ઘઉંનો લોટ શેકાતો જશે તેમ તેમાંથી ઘી રિલીઝ થતું જશે અને આપણો લોટ ફૂલવા લાગશે. અહીંયા ઘઉંના લોટને શેકાતા ધીમા ગેસ પર 7 થી 8 મિનિટનો સમય લાગે છે. અહીં આપણે લોટને ત્યાં સુધી શેકવાનો છે જ્યાં સુધી તેનો સેજ કલર બદલાઈ ન જાય. તો આપણો લોટ શેકાય છે ત્યાં સુધી આપણે શીરામાં એડ કરવા માટે પાણીને ગરમ કરી લઈએ. અને હવે પેનમાં માપ પ્રમાણે લીધેલા પાણીમાંથી 2 વાટકી જેટલું પાણી એડ કરી દઈએ અને હાઈ ગેસની ફ્લેમ પર પાણીને ગરમ કરી લઈએ. તો ફક્ત 2 જ મિનિટમાં આપણું પાણી એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે શીરાને જોઈએ તો ધીમા ગેસ પર લગભગ 7 થી 8 મિનિટમાં જ આપણો લોટ એકદમ સારી રીતે શેકાઈ ગયો છે. બાજુની સ્ક્રીનમાં જોઈએ તો લોટનો કલર પહેલાં કરતાં બદલાઈ ગયો છે. સાથે લોટમાંથી એકદમ સરસ શેકાવાની સુગંધ પણ આવવા લાગી છે. તો હવે આ સમયે ગરમ કરેલા પાણીને શીરામાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો શીરાને દાણેદાર બનાવવા માટે રેગ્યુલર પાણીની જગ્યાએ જો આપણે થોડું ગરમ પાણી શીરામાં એડ કરશું તો શીરો એકદમ દાણેદાર ટેક્સચર સાથે તૈયાર થશે. જનરલી એવું થતું હોય છે કે આપણે પાણીમાં જ ગોળને ઓગાળી દેતા હોય છે, પણ ગોળવાળા પાણીની જગ્યાએ જો આપણે સિમ્પલ પાણીને ઘઉંના લોટમાં એડ કરશું તો લોટ એકદમ સારી રીતે પાણીને એબ્ઝોર્બ કરીને ફૂલી જશે, અને પછી આપણે ગોળને શીરામાં એડ કરી દઈશું. તો મેં બધા જ પાણીને એડ કરી દીધેલું છે. હવે તેને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો ફક્ત 2 જ મિનિટમાં આપણું પાણી ઘઉંના લોટમાં એબ્ઝોર્બ થઈને લોટનું ટેક્સચર આ રીતનું દાણેદાર તૈયાર થઈ ગયું છે. તો હવે આ સમયે માપ પ્રમાણે લીધેલો 1 કપ જેટલો ગોળ એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ગોળને ઝીણો સુધારીને એડ કરવાથી તે એકદમ ફટાફટ શીરાના મિક્સરમાં ભળી જાય છે. તો તમે જોઈ શકો છો કે ગોળ લોટમાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે. તો હવે માપ પ્રમાણે લીધેલા ઘીમાંથી જે વધેલું ઘી છે તેને શીરાની સાઇડ્સમાં એડ કરી દઈએ અને ઘી સાથે શીરાને શેકી લઈએ. તો શીરાના મિક્સરમાં ગોળ ઓગળી જાય એટલે સાઇડ્સમાં થોડું ઘી એડ કરવાથી શીરો એકદમ સોફ્ટ અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય તેવો તૈયાર થાય છે. જનરલી આપણે શીરામાં શરૂઆતમાં જ બધું ઘી એડ કરી દેતા હોય છે, પણ આ રીતના છેલ્લે થોડું ઘી એડ કરવાથી શીરો એકદમ પરફેક્ટ તૈયાર થાય છે.
તો ઘી સાથે આપણો શીરો એકદમ સારી રીતે શેકાઈ ગયો છે. તો હવે આ સમયે શેકેલા ડ્રાય ફ્રૂટને એડ કરી દઈએ. સાથે ફ્લેવર માટે અડધી ચમચી એલચી પાવડર એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણો એકદમ ટેસ્ટી શીરો તૈયાર થઈ ગયો છે. થોડા શીરાને ચમચામાં લઈને જોઈએ તો શીરો એકદમ સોફ્ટ અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય તેવો તૈયાર થયો છે. સાથે શીરાની સાઈડમાંથી ઘી પણ છૂટું પડી ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો ઘઉંના લોટનો શીરો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ફક્ત 10 જ મિનિટમાં આપણો એકદમ ટેસ્ટી ઘઉંના લોટનો શીરો બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે તૈયાર થયેલા શીરાને સર્વ કરી લઈએ. તો અચાનક મહેમાન આવે કે પછી કંઈક ગળ્યું ખાવાનું મન થાય તો એકવાર ઘઉંના લોટનો આ શીરો ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે. શીરો બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે તમે શીરા માટે જેટલો લોટ લેતા હોય તેટલા જ પ્રમાણમાં તમારે ઘી લેવાનું છે અને તેટલા જ પ્રમાણમાં તમારે ગોળ લેવાનો છે. ઘી, લોટ અને ગોળનું માપ સરખું રાખવાનું છે. અહીંયા તમારે ગોળની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે શીરામાં તમે જેટલો લોટ લેતા હોય તેનાથી તમારે ડબલ પાણી લેવાનું છે. સાથે શીરા માટે જ્યારે તમે લોટને શેકતા હોય ત્યારે તમારે તેને ધીમા ગેસ પર ત્યાં સુધી શેકવાનો છે જ્યાં સુધી તેનો કલર સેજ બદલાઈ ન જાય. અને પછી શેકાતા ગરમ લોટમાં જ્યારે તમે ગરમ પાણી એડ કરશો ત્યારે શીરો એકદમ દાણેદાર ટેક્સચર સાથે તૈયાર થશે. અને શીરાના મિક્સરમાં જ્યારે ગોળ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય પછી સાઇડ્સમાં થોડું ઘી એડ કરીને જ્યારે તમે શીરાને શેકશો ત્યારે તે એકદમ પરફેક્ટ તૈયાર થશે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.